રમેશ બિદુડીના ભત્રીજાએ આપના કાર્યકરો સાથે મારપીટ કરી સીએમ આતિશીએ નોંધાવી ફરિયાદ। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આક્રમક અને વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરનારા રમેશ બિદુડીના ભત્રીજાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે મારપીટ કરી છે। દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપ ઉમેદવાર રમેશ બિદુડીના ભત્રીજા પર આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડરાવવા, ધમકાવવા, મારપીટ કરવા અને હુમલો કરવાનો આરોપ મૂક્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભાજપ ઉમેદવાર રમેશ બિદુડીના ભત્રીજા રિષભ બિદુડી પર કાલકાજી મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડરાવવા, ધમકાવવા, મારપીટ કરવા અને હુમલો કરવાનો આરોપ મૂક્યો છે। આતિશીએ ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દે ફરિયાદ કરી છે। તેમણે પંચને કાલકાજીમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવાની માંગ કરી છે। ચૂંટણી પંચના એક અધિકારીને પત્ર લખી આતિશીએ જણાવ્યું કે કાલકાજી મત વિસ્તારમાં બિદુડીના ભત્રીજાની ગુંડાગર્દી વધી છે। તે ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે। ભાજપ નેતાના ભત્રીજાએ આપના કાર્યકરોને ધમકી આપી છે કે ઘરમાં બેસો નહીં તો હાથ પગ તોડી નાખીશું। આ અમારા ચૂંટણી છે। મુખ્યમંત્રી આતિશીએ ચૂંટણી પંચ સમક્ષ મતદાતાઓ અને પાર્ટીના કાર્યકરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા કાલકાજીમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવાની માંગ કરવામાં આવી છે। આતિશીના આરોપો પર રમેશ બિદુડી તથા ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી। દિલ્હીના કાલકાજી વિધાનસભા બેઠકમાંથી ભાજપના રમેશ બિદુડી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી આ બેઠક પરથી મુખ્યમંત્રી આતિશીએ ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસ બેઠક પર અલકા લાંબાને ચૂંટણી મેદાનમાં ઉતારી છે। ભાજપના દિગ્ગજ નેતા રમેશ બિદુડી પોતાના આક્રમક નિવેદનોના કારણે અવારનવાર વિવાદોમાં રહે છે। હાલમાં જ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરતા વિવાદોમાં મુકાયા હતા। ચૂંટણી પંચે પણ બિદુડી વિરુદ્ધ વિરોધ નોંધાવી દિલ્હીની જનતાને તેનો જવાબ આપવા અપીલ કરી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।